ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને વાગ્યા છે 7:20. આપણે જાગ્યા હતા વહેલા 6 વાગે, પણ નોકરીનું બધું જે કામકાજ હતું એ કામકાજ મેં પટાવી દીધું, ચા પાણી કરી દીધી અને ઓફિસમાં આવ્યો અત્યારે. કારણ કે બહાર વરસાદ આવે છે, થોડો વધારે નહીં આવતો, લગર આવે એટલે સોટા પડી જાય છે, વાસરોટ આવતું ને એ ટાઈપનું. તો ફૂલ વરસાદ આવશે તો વ્લોગ હું બતાવીશ, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. જય માતાજી મિત્રો. તો ઓપરેટર આવી જાય તો હવે નીકળવું આપણે કરે. ઓપરેટરને બતાવી દઉં. ઓપરેટર મોબાઈલ ફેરવા માટે આવ્યા. જોઈ લો ક્યાં મોબાઈલ ફેરી ગેમોની લત લાગી ગયો. પંપ પર પૈસા કેટલા જીત્યો? 1000 રૂપિયા. તું એ લત નહીં લગાડી બધાને? હા, લત તું નહીં લગાડી બધાને? તું લગાડી? ઓપરેટરની નોકરી કરવી, લત લગાડી દીધો. તો હવે ઘરે જઈ અને બ્લોગ સ્ટાર્ટ કરીએ. જય માતાજી મિત્રો. તો આપણે હવે નોકરી ઉપરથી કર્યા આવતા રહ્યા અને વચ્ચેમાંથી પાર્લર ઉપરથી જેવીરીના માટે નાસ્તો લાવ્યા હા, એટલે કે વેફરને. તો જેવીને તાબા પર આવી એટલે એમને આપી દઈએ. જવું ભાઈ રે. શું લેવા જેવી? દાદી છે. શું લેવા આવ્યા તું? ગગમ દાદી ગાડી આપવા આવ્યો કે વેફર ખાવા આવ્યો? વેફર ખાવા આવ્યો તો વેફર લેતા હેડ લઈને કણાય હો હાલ જ. આટલી બધી ખાઈ જાય તું? આટલી બધી ખાઈ જાય? ના હોય કેમ ખાઈને જાય? હે તમારે હોમાં ખાય? શું હોય તું ખાઈ જાય? તો જેવીને વેફર આલ દીધી છે અને આપણે પણ હવે ચા પાણી કરી લઈએ. જવું છે ભાઈ ખેતરમાં. તો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને જઈએ ખેતરમાં અને નાસ્તામાં શું શું છે એ તમને હું બતાવી દઉં. જોઈ લો, અંકારેલી ખીચડી અને છાશ. ચા નથી પીવો કેમ કે તાપ બહુ હોય એટલા માટે. તો નાસ્તો કરી લઈએ. તો મિત્રો ખેતરમાં જવાનું કેન્સલ થયું અને ભેંસો માટે શીલા નાખવાનું ચાલુ કર્યું. કેમ કે ચોમનો હું આવે તો કોરામાં ઊભા રહી એટલા માટે. તો ખીલા નાખી દઈએ. એક નાખ્યો અને એક હવે નાખી દઈએ. ખેતરમાં આજ જવાનું કેન્સલ થયું. તો મિત્રો હવે આપણે ભેંસો માટે ખીલા નાખી અને તાબા ઉપર આવતા રહ્યા અને હવે જવું છે નાહવા માટે. આ તેવા થાય જોઈ લો. તો એ નહીં ડાયરેક્ટ નાહવા જવું એટલા માટે. તો પોણી આવી ગયું તો રૂમાલ લઈ અને સીતાજી હવે નાહવા માટે નહીં પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે નહીં ધોઈને આવી ગયા હા, માતાજીની દીવા અગરબત્તી કરી દઈએ અને પછી જવું છે બહાર થોડું, એટલે કે ખેતરમાં વાવેતર કરવા માટે ચાર લેવા માટે જવું હા. તો ચાર લેવા જઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. હાલ તો દીવા અગરબત્તી કરી દઈએ માતાજીની. તો મિત્રો વાગ્યા છે 1 ને આપણે જમી લીધું હતું 12 વાગે, પણ કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો. અને હવે જવું છે ખેતર માટે જાર વાવવાની હ, તો જાર લેવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીજો. ક્યાંથી અમે જાર લેવાના હા એ પણ બ્લોગમાં ઉતારીશ, તો બતાવીશ તમને. ટાઈમ મળશે તો ઉતાર્યો તો બતાવ્યો. તો થેલી લઈ લઈએ. થેલી લઈ બાઈક પર જઈએ જાર લેવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી.
જય માતાજી મિત્રો. તો અમે ભાઈબંધને 2 જણા જતા હતા બાઇક લઈને જાર લેવા માટે. અને આ ભાઈ રહ્યો ને એ ઠેલી પાડી દીધી બાઇક કે કોઈ લગાવેલી હતી ટેન્ટી તે પાડી દીધી. પાછા જ્યાં પણ મેળ પડ્યો નહીં. કોક લઈ ગયેલું ઠેલી. હવે ત્યાંથી મળે કે નહીં મળતી ઠેલી એની વાત જોઈ રહ્યા. મળશે મળી જશે નવી 20 રૂપિયાની. વિહના તી લે તો વધો નહીં પણ ઠેલી મળી જાય ને જાર વગર પાછા આવશે આપણે. તો દુકાન ઉપર જઈને હવે મળીએ ઠેલી મળે કે નહીં મળતી. માતાજી મિત્રો તો હવે જાર લઈ લીધી છે. જોઈ લો આ દુકાન પરથી. પૈસે વીરતાના તમારે પણ આવવું હોય તો લેવા હોય આવી જવાનું. તો જાર લઈ લીધી ને હવે હેડે કરી. તો આપણે હવે જાર લઈને આવતા રહ્યા બિયારણ અને મોટેપ ચોકડીથી લઈને આવ્યા એગ્રોમાંથી. અને એ લાયા જોઈ લો આ લાયા 5 થેલીઓ. એટલે એક થેલી છે 5 કિલોની. તો લાયા છે 20 કિલો. 500 રૂપિયાની ભાવની હોય કિલોના 100 રૂપિયા. એટલે 20 કિલો લાવે એટલે 2000 રૂપિયા થયા. તો હવે એને મૂકી દઈએ. વરસાદ પડે એટલી વાર જોઈએ રહ્યા. વરસાદ પડે પછી વાવેતર કરી દઈએ. તો જવીર શું કહે હવે જોઈએ શું કહે જવીર? આયુ ફાઇન છે આયુ અમન છે હા આયુ અમન છે અમન છે શું આયુ અમન છે એ શું બનાવી દઈએ? આયુ બત્તી આયુ અમન છે અગરબત્તીનું બનાવી દઈએ. ઓયે આમ પછી શું બનાવી? આયુ અગરબત્તી છે આયુ છે. જય માતાજી મિત્રો. તો આપણે બપોરે આરામ કરવા ગયા હતા અને આરામ કરીને હવે ઉઠી ગયા અને વાગ્યા છે 5. તો બહાર નીકળ્યા ઘરની પાછળ અને જોયું તો વરસાદ ચાલુ હતો બપોરનો. પણ આપણે નીકળ્યા એટલે બંધ થઈ ગયેલો હતો. એટલે વરસાદ તો દેખાતો નહીં પણ જોબુ હોય ને જોબુના પત્તા પાછળ ઉપર પડેલો હોય વરસાદ. એ તમને બતાવી દઉં જોઈ લો. વરસાદ આવેલો હો. અને એક વસ્તુ બતાવું. આ જુઓ કીડો હાર્યો. કીડો એનું કીડાનું મોટું જેવું જોઈ લેજો તમે. જોબુ જેવું. જોબુ ઘણા આવ્યા છે પણ નેચે ઘણા પડી ગયા જોઈ લો. તો આપણે તો વરસાદની વાટ જ જોઈ રહ્યા. જેટલો વરસાદ ફૂલ આવે ને એટલી મજા આવે. જેમ કે તાપ બહુ પડે હા એટલા માટે. અને કોક વાવેતર પણ થાય વરસાદ આવે એટલા. અત્યારે તાપનું કોઈ વાવેતર ના થાય. તો આપણે ઘરેથી ભાઈબંધના ઘેર આવ્યા હતા અને એ કણ આપણને એક બ્લોગર જોવા મળી ગયો. એ બ્લોગર તમને બતાવી દઉં. સારો વિડીયો બનાવે હા. અરે બ્લોગર કેટલા વિડીયો અપલોડ કરે તું? 3 કરે. વ્યૂઝ કેવા આવી? ચાલુ કર્યું અને સબસ્ક્રાઇબ કેટલા છે? 122 122. મહેનત કરતો રે થઈ જાય 1K અને 4000 વોટ ટાઈમ પૂરો થઈ જાય. તો ઓની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. જય માતાજી. બિસ્કિટ લાવો તો બિસ્કિટ લાવ્યો તો હવે પણ આપણને થોડી ખબર હતી કે એક બેઠા છે. હમણાં 2 દાડા ત્યાં નહીં હોતા. આ એક ઉપર બેસી રહ્યા. જબુ મસ્ત પડે ભાઈ. પાકા વરસાદનું વાતાવરણ હતું ને એટલે. મિત્રો તો વાગ્યા છે 7 અને આપણો નોકરીનો ટાઈમ થઈ ગયો હો. અને એટલે જમવા બેહવું હોય તો જવીરભાઈ આવ્યા છે. તમને બતાવી દઉં. આયુ વેફર છે વેફર ખાવા ઓયે હા. અને નોકરી આવું થાય. ઓયે નોકરી હાલ ના આવું કેમ તો મોટો થઈને સરકારી નોકરી જાય નહીં તે બહુનિયન હા. આયુ એમ તો મિત્રો આપણે હવે જમી લઈએ. જમીન ભાઈ સીધા નીકળીએ નોકરી ઉપર. કારણ કે બહાર વરસાદ ચાલુ છે થોડો એટલે પલાળવાનું તો સારું પલાળશે નહીં કેમ કે થોડો જ વરસાદ આવે બરાબર. તો જઈએ નહીં જઈએ નોકરી પર ને નોકરી પર જઈએ ને આપણે. ઓયે હા રાડું તો જમી લઈએ નહીં ઓયે સારું. તો વાગ્યા છે 8 ને આપણે આવતા રહ્યા નોકરી પર ને ઓપરેટર રહ્યાથી 2 જ્યાં જુઓ ડ્રેસ બેસ બદલી નાખ્યો હા. તૈયાર જ હોય રહ્યા તરત જવા માટે કરી. તૈયાર થઈ ગયો રેડી કમ્પ્લીટ. વરસાદ આમ પલાળ દો વરસાદ આમ પલાળે ને તો સારું આપણને. ફોટો નાખે ગ્રુપમાં નાખવાનો. હા તો નાખી દીધું. તો આપણે જે નોકરીનું કામકાજ છે એ બતાવી દઈએ ને પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 1:33 રાતના
અને આટલે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ.